નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચ સામે લખતર કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવતા લખતર કોર્ટ દ્વારા લખતર પોલીસને 1 મહિનામાં તપાસ કરી રિપોર્ટ કરવા હુકમ કરવામાં આવ્યો। સુરનગર ડીડીઓ દ્વારા તપાસ લખતર તાલુકા પંચાયતને સોંપી હોય દૂધના રખોપા બિલાડીને સોંપાયોનો ઘાટ સર્જાતા લખતર કોર્ટમાં કેસ દાખલ કરવાની ફરજ પડી। લખતર ગામની ગ્રામ પંચાયતમાં નવી બોડી આવ્યા પછી દરેક કામમાં ભ્રષ્ટાચાર થયેલા આક્ષેપ કરવામાં આવી રહ્યા હતા। સાથે લખતર ગ્રામ પંચાયત સદસ્ય પ્રવીણભાઈ મારુણિયા દ્વારા લખતર ગ્રામ પંચાયત પાસે ગ્રામ પંચાયતના કામની માહિતી માંગતા માહિતી નહીં આપતા ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું। સાથે લખતર ગામના ભૈરવપરા, મફતિયાપરા, કેન્ટીનપરા, કૃષ્ણનગર સહિતના અનેક વિસ્તારમાં પાયાગત સુવિધા નહીં હોવાથી રેલી લખતર બંધનું આયોજન કરવામાં આવ્યું હતું। લખતર ગ્રામ પંચાયત સદસ્ય પ્રવીણભાઈ મારુણિયા દ્વારા લખતર ગ્રામ પંચાયત ઉપસરપંચ હીરાબેન વડોદરિયા દ્વારા સુરેન્દ્રનગર કલેક્ટર ડીડીઓ ડીએસપીને અનેકવાર લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવી હતી। અનેક રજૂઆત કર્યા પછી સુરેન્દ્રનગર ડીડીઓ દ્વારા લખતર તાલુકા પંચાયત ટીડીઓ વિસ્તરણ અધિકારી અમય સહિતના કર્મચારીઓને તપાસ કરી રિપોર્ટ કરવા લેખિત હુકમ કરવામાં આવ્યો હતો। આશરે 1 મહિના સુધી તપાસ નહીં કરતા આ બાબત મીડિયામાં આવતા લખતર તાલુકા પંચાયત દ્વારા તપાસ કરતા બિલાડીને દૂધનું રખોપું સોંપાયાના ઘાટ સર્જાયો હતો। આથી ના છૂટકે અરજદાર અને ગ્રામ પંચાયત સદસ્ય દ્વારા લખતર કોર્ટમાં કેસ દાખલ કરવાની ફરજ પડી હતી। ગ્રામ પંચાયત સદસ્ય દ્વારા લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચ રંજનબેન ગંગારામભાઈ પટેલ સહિત તપાસમાં ખુલે તે તમામ સામે લખતર નામદાર કોર્ટમાં લેખિત ફરિયાદ દાખલ કરાવતા લખતર નામદાર કોર્ટ દ્વારા તારીખ 14/3/2024ના રોજ લખતર પોલીસ સ્ટેશનમાં 01/2024 નંબર સાથે તારીખ 16/4/2024 સુધીમાં કરવામાં આવેલ ભ્રષ્ટાચારના તમામ આક્ષેપ અંતર્ગત તપાસ કરી લખતર ન્યાય કોર્ટની અંદર રિપોર્ટ આપવા હુકમ કરવામાં આવતા લખતર તાલુકા સહિત ગુજરાત રાજ્યની અંદર ચકચાર મચી જવા પામી છે। ત્યારે લખતર ગ્રામ પંચાયતના સદસ્ય પ્રવીણભાઈ મારુણિયા, મહિલા ઉપસરપંચ હીરાબેન વડોદરિયા દ્વારા અવારનવાર અનેકવાર લેખિત રજૂઆત કરવામાં આવવા છતાં કોઈ પરિણામ નહીં આવતા અંતે કોર્ટના શરણે જવાની ફરજ પડી છે।